टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો। ભારે પવન સાથે વરસાદ પડ્યો। કોંજા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે। ભારે પવન સાથે વરસાદ થતા ખેડૂતોમાં પણ ચિંતા વધી છે। ફરી એક વખત રાજ્યનું વાતાવરણ પલટાયું છે, ત્યારે જામનગરમાં વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે પવન સાથે વરસાદ પડ્યો છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ જોવા મળ્યો છે। હવે જ્યારે ભારે પવન સાથે વરસાદ પડ્યો છે, ત્યારે ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો છે। તો આપને જણાવી દઈએ કે જ્યાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હવામાનમાં પલટો રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે। તે વચ્ચે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો અને આ વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। અમારા સંવાદદાતા દિવ્યેશ વાયડા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। દિવ્યેશ, શું વિગત? જામનગર અને લાલપુર વચ્ચે આવેલા જે ગ્રામ્ય પંથકો છે ત્યાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જામનગરના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો કોંજા, ચેલા, ચંગા સહિતના જે આસપાસના ગામો છે ત્યાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। કમોસમી વરસાદના કારણે જે ખેડૂતો છે તે ચિંતિત બન્યા છે અને ભારે પવન સાથે જે વરસાદ થઈ રહ્યો છે તેના કારણે કેરી અને બાજરીનો જે પાક છે તેને નુકસાન થયું છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। હાલ વાતાવરણની જો વાત કરીએ તો વહેલી સવારથી જે તડકો જે હતો તેમાં વાતાવરણમાં અચાનક બપોર બાદ પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટા જે છે તે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ જામનગર તાલુકાના કેટલાક ગામડામાં હાલ જોવા મળી રહ્યો છે। બિલકુલ, તો જામનગરમાં વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, જેના કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળ છવાયા છે।